નમસ્તે મિત્રો. સ્વામી વિવેકાનંદનું નામ તો કોણે નહીં સાંભળ્યું હોય. આપણા દેશના મહાન તત્વચિંતક અને સંન્યાસી, જેમનું ભારતના વિકાસ માટે, ધર્મના પ્રસાર અને પ્રચાર માટે અપ્રતિમ પ્રદાન છે. સ્વામી વિવેકાનંદનું જન્મનું નામ નરેન્દ્રનાથ હતું. કલકત્તામાં વિશ્વનાથ દત્ત અને ભુવનેશ્વરી દેવી થકી 12 જાન્યુઆરી 1863ના રોજ એમનો જન્મ થયો હતો. બાળપણથી જ તેમને ઈશ્વર, જીવ, જગત આ બધા વિશે જાણવાની તીવ્ર ઉત્કંઠા હતી. ધર્મના સાચા સ્વરૂપને સમજવાનો પણ તે પ્રયત્ન કરતા. જેટલા પણ સાધુ સંતો મહાત્માઓ એમને મળે, એમને તે પ્રશ્ન પૂછતા, તમે ઈશ્વરને જોયા છે? જો જોયા હોય તો તમે મને એ બતાવી શકો? મોટાભાગના લોકો ના જ પાડતા. કોઈ કહેતા, હા મને સાક્ષાત્કાર તો થયો છે, પણ હું તમને કેવી રીતે બતાવું? તો નરેન્દ્રનાથ એમના શિષ્ય બનવાનું પસંદ ન કરે. એમને શિષ્ય બનવું હતું, પણ એવા મહાન ગુરુના શિષ્ય બનવું હતું કે જેમણે ઈશ્વરના પ્રત્યક્ષ દર્શન કર્યા હોય. આમ કરતાં કરતાં 18 વર્ષ વીતી ગયા. ત્યારે રામકૃષ્ણ પરમહંસ સાથે તેમનો ભેટો થયો. એમના દિવ્ય તેજથી તે આકર્ષાયા. તેમને પણ બધાની જેમ પ્રશ્ન પૂછ્યો, તમે ઈશ્વરને જોયા છે? રામકૃષ્ણ પરમહંસ કહે છે, હા બિલકુલ, હું જેમ તને જોઉં છું એવી રીતે મેં ઈશ્વરને પણ જોયા છે. તો 18 વર્ષના યુવાન એવા નરેન્દ્રનાથ કહે છે, તમે મને બતાવી શકો? તો કહે છે, જ્યારે મેં ઈશ્વરને જોયા હોય તો જે માર્ગ ઉપર હું ચાલ્યો છું એ આત્મ અનુભૂતિના માર્ગ ઉપર તું ચાલે તો તને પણ હું બતાવી શકું. ઈશ્વર સર્વત્ર છે, ખાલી આપણી પાસે એને જોવાની દૃષ્ટિ નથી. જો આપણામાં એ દૃષ્ટિ આવી જાય, એ પાત્રતા આવી જાય તો ઈશ્વરના પ્રત્યક્ષ દર્શન થઈ શકે. અને આપણે જાણીએ છીએ કે રામકૃષ્ણ પરમહંસે પણ એવી ભક્તિ કરી હતી કે જેના પ્રતાપે મૂર્તિમાંથી કાલી માતાએ પ્રગટ થઈને એમને દર્શન આપ્યા હતા. અને કાલી માતા અવારનવાર એમને દર્શન આપતા. એટલે એમણે જે કહ્યું હતું એ પોતાનો કોઈ શિષ્ય વધારવા માટે ખાલી એમને એમ નહોતું કહી દીધું કે મેં ઈશ્વરના દર્શન કર્યા છે, પણ એમણે ઈશ્વરના દર્શન કર્યા હતા, આત્મ અનુભૂતિ કરી હતી, પોતાની આંખોથી પ્રત્યક્ષ, આંખોની સામે ઈશ્વરના દર્શન કર્યા હતા. સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદ અમેરિકાના શિકાગોમાં ભરાઈ ત્યારે તેમાં ભાગ લેવા માટે ગયા હતા. અને ત્યાં પોતાના વેદ અને ઉપનિષદના જ્ઞાનને અમેરિકાના લોકોની સમક્ષ મૂકીને
તાળીઓના ગડગડાટ સાથે એમણે અપ્રતિમ કહેવાય એવા પ્રકારની, અદ્ભુત કહેવાય એવા પ્રકારની લોકચાહના પ્રાપ્ત કરી હતી. સ્વામી વિવેકાનંદનું યુવાનોને માટે પણ અને દુનિયાના તમામ વ્યક્તિઓને માટે પણ આત્મવિકાસ સાધવા માટે જ્યારે તે અખંડ ભારત હતું તે વખત લાહોરમાં એક પ્રવચન આપતા હતા, તે દરમિયાન સૂત્ર આપ્યું હતું, અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને જ્યાં સુધી તમારું ધ્યેય તમને પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી તમે સતત પરિશ્રમ કરતા રહો. તમારું ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમે એને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરો, પુરુષાર્થ કરતા રહો. એ પુરુષાર્થનો મહામંત્ર તેમણે ભારતના યુવાનોને આપ્યો. જે આત્મવિકાસ સાધવા માટે તૈયાર રહેનારા દુનિયાના દરેક માણસને માટે લાગુ પડી શકે તેવો છે. એમનો આ મંત્ર કઠોપનિષદના સૂત્ર પરથી બનાવાયો હતો. મંત્ર અર્થાત મંત્ર સમાન એમનું આ સૂત્ર કઠોપનિષદના પહેલા અધ્યાયના 3જી વલ્લીના 14મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિહિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. ઉત્તિષ્ઠત, ઊભા થાવ. જે સ્વામી વિવેકાનંદે અરાઇઝ શબ્દ દ્વારા બતાવ્યું. જાગ્રત, જાગ્રત થાવ, મોહની નિદ્રામાંથી જાગ્રત થાવ. જે સ્વામી વિવેકાનંદે અવેક શબ્દ દ્વારા બતાવ્યું. અને પાછળની બાબત એમણે પોતાની રીતે થોડી બદલીને મૂકી, સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉપનિષદના મંત્રમાં આગળ કહે છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. શ્રેષ્ઠ પુરુષોની પાસે જઈ જ્ઞાનીજનોની પાસે, ગુરુજનો પાસે જઈ અને બોધ પ્રાપ્ત કરો, સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરો. આ અધ્યાત્મનો માર્ગ એ જ્ઞાન અને વૈરાગ્યને સતત જાગૃત રાખવાનો છે. તેના સંદર્ભમાં આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે આ અધ્યાત્મના માર્ગ ઉપર ચાલવું અઘરું છે, કારણ કે તેમાં સતત સેલ્ફ અવેરનેસ જોઈએ. એમાં સતત વૈરાગ્ય, અનાસક્તિ, અલિપ્તતા આ બધી વસ્તુઓ જાળવી રાખવી પડે. એટલે કહે છે કે તલવારની ખાડાની ધાર ઉપર ચાલવા જેવો આ અઘરો માર્ગ છે. દુર્ગમ પથ, મુશ્કેલીથી ચાલી શકાય, જઈ શકાય એવો આ રસ્તો છે. એવું કવયઃ વદંતી, એટલે કે જ્ઞાનીજનો કહે છે કે આ માર્ગ ઉપર ચાલવું અઘરું છે. પડે પડે તેમાં સાવધતા જોઈએ, પડે પડે તેમાં જાગૃતતા જોઈએ, પડે પડે તેમાં પોતાના કર્તવ્યને નિભાવવા માટે
અને પ્રગતિ કરવા માટે આગળ ને આગળ, આગળ ને આગળ, ઉપર ને ઉપર, ઉપર ને ઉપર સોપાન ચડવા પડે, ત્યારે એ સાધનામાંથી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે હું એવા ધર્મ કે ઈશ્વરમાં માનતો નથી કે જે કોઈ વિધવાના આંસુ લૂછી ના શકે, કોઈ અનાથના મુખમાં રોટલાનો ટુકડો મૂકી ના શકે. ધર્મનું મુખ્ય અંગ તો દયા છે, ક્ષમા છે, સેવાધર્મિતા છે, સહકાર અને બીજાનું ભલું કરવા માટેની ભાવના છે, અને એની વૃત્તિ છે. એકવાર સ્વામી વિવેકાનંદે એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસને, જ્યારે એ સાધનાની પ્રારંભની સ્થિતિમાં હતા, નરેન્દ્રનાથ એમનું નામ હતું, એમની પાસેથી દીક્ષા પ્રાપ્ત કર્યા પછી એમને સ્વામી વિવેકાનંદ પ્રાપ્ત થયું. પણ એકવાર એમના ગુરુની પાસે એ જઈને કહે છે કે આ ઘરની બધી વસ્તુઓ, જવાબદારીઓ ઘરની, એ બધી નિભાવવાને માટે મારે ખૂબ પૈસો કમાવાને માટે મારે ખૂબ સમય આપવો પડે છે, એમાં થાકી જવાય છે. સવારથી સાંજ સુધી એટલું બધું કામ કરવું પડે છે કે એમાં થાકી જવાય છે. તો આધ્યાત્મિક પ્રગતિ માટે મારી પાસે કોઈ સમય નથી રહેતો. તો શું એવું ના બને કે કાલી માતાના આશીર્વાદથી, તમારા જે આરાધ્ય દેવી છે એમના આશીર્વાદથી મને સહજતાથી એટલો પૈસો મળી જાય કે જે મારા ઘરનો નિર્વાહ કરવાને માટે જરૂરી હોય. વધારેની કોઈ જરૂર નથી, ઘરના કામકાજ બરાબર ચાલે, બસ એટલો પૈસો મળી જાય સહજતાથી. તો રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે ઈશ્વર તો હજરા હજુર છે, સાક્ષાત આ દેવી માતાના રૂપમાં અહીં બિરાજે છે. તું જઈ અને એમની પાસે માગી લે, તારે જે જોઈતું હશે બધું તને દેવી માતા પ્રાપ્ત કરાવશે. તું જઈને માગ એકવાર. તો સ્વામી વિવેકાનંદ અર્થાત નરેન્દ્રનાથ કાલી માતાની ભવ્ય મૂર્તિની સન્મુખ આવીને ઊભા રહ્યા. એ મૂર્તિ ન હતી, જાણે કે સાક્ષાત સ્વરૂપ હતું. અને એમની સામે આવીને ઊભા રહેવાથી એક એવી દૈવી સત્તા સાથે જોડાણ થઈ જાય કે ત્યાં બધું જ લૌકિક, ભૌતિક, જેને આપણે મુંડાન કહીએ, એ બધી તુચ્છ વસ્તુઓ, સાંસારિક વસ્તુઓ ભૂલાઈ જ જાય. એમની સામે આવીને ઊભા રહ્યા ત્યારે એમના સ્વરૂપનું જાણે કે એમને સાક્ષાત્કાર થઈ ગયો હોય, એમાં એટલા બધા એ તદ્રુપ થઈ ગયા, તન્મય થઈ ગયા. શું માગવા માટે આવ્યા છે જ ભૂલી ગયા. માત્ર મોંમાંથી નીકળી ગયું કે હેમાં તું મને જ્ઞાન આપ, મારા અંતઃકરણમાં જ્ઞાનનો એવો પ્રકાશ ફેલાવ કે જેથી મને તારા સાચા સ્વરૂપના દર્શન થઈ જાય. પાછા આવ્યા. રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે માગી લીધું જે માગવાનું હતું, ધન સંપત્તિ? તો ના ના, એ તો હું માગવાનું ભૂલી જ ગયો. તો એમ કેમ ચાલે? જા ફરી જા, ફરી માગી લે, એના માટે તો તું આવ્યો છું. મનમાં ખબર હતી કે એવું કશું તુચ્છ વસ્તુ એ માગી શકવાના જ નથી. નરેન્દ્રનાથ ફરી પાછા આવ્યા. દેવી માતાની મૂર્તિ એમના સ્વરૂપની સન્મુખ ઊભા રહ્યા. થોડીક વાર દર્શન કર્યા અને ફરી પાછા એવા તન્મયને તદ્રુપ થઈ ગયા કે ભૌતિક સંપત્તિ, સુખ
આવી કોઈ લૌકિક વસ્તુ માગવા માટે જીભ ઉપડી જ નહીં, એવું મનમાં વિચાર પણ આવ્યો જ નહીં કે હું આવું કંઈક માગવા માટે આવ્યો છું. માત્ર અને માત્ર એટલું બોલી શક્યા, હે મા, તું મને ઉત્તમ કર્મ કરવાની શક્તિ આપ, તું મને ભક્તિ કરવાની શક્તિ આપ. ત્યાંથી પાછા આવ્યા. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે નરેન્દ્રનાથ, આ વખતે તો તે બરાબર માગી લીધું હશે. કે ના ના, પાછો હું ભૂલી ગયો કે મારે શું માગવાનું હતું. એટલે રામકૃષ્ણ પરમહંસ હસતા હસતા કહે છે કે આવી મહાન ઈશ્વરની સત્તા આગળ આ ધન સંપત્તિ જેવી સામાન્ય વસ્તુઓ આપણાથી મંગાય જ નહીં. એક વખત તમે એના દર્શન કરવામાં તન્મય થઈ ગયા પછી કોઈ લૌકિક વસ્તુનું સ્મરણ રહે જ નહીં. એટલે જ તો આપણે ત્યાં કહ્યું છે કે ચરણાગ્રે વિલુઠતી મોક્ષ સામ્રાજ્ય લક્ષ્મી. ભગવાનના ચરણ આગળ મોક્ષ પણ તુચ્છ થઈ જાય છે, સામ્રાજ્યોની સત્તા પણ તુચ્છ થઈ જાય છે, લક્ષ્મી સંપત્તિ એ બધી પણ તુચ્છ થઈ જાય છે. એવું કંઈ જ માગવાની પછી ઈચ્છા રહેતી નથી. આ રીતે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસે બતાવ્યું એ પ્રમાણે ધર્મને પોતાના જીવનમાં ઉતારી અને આખા વિશ્વમાં ન કેવલ વેદ ધર્મ પણ માનવ ધર્મને પણ પ્રસરાવ્યો.